ગુજરાતની સરકાર, વિજય રૂપાણીની સરકાર 5 વર્ષ પૂરા કરે છે એના 9 દિવસ સતત ઉજવણી ચાલુ થઈ છે, ચાલી રહી છે. આજે 2 ઓગસ્ટ બીજો દિવસ છે અને સંવેદના માટેની, પ્રજા પ્રત્યેની સંવેદનશીલ સરકાર છે એ પ્રકારના 5 વર્ષ સુધી જે સરકારોએ વાત કરી છે કે અમે કઈ રીતની સંવેદના સરકાર માટે રાખીએ છીએ, પ્રજા માટે રાખીએ છીએ, સરકાર કઈ રીતે રાખે છે એની વાતો બધી કરી છે. પરંતુ ખરેખર આ સરકાર કેવી સંવેદનશીલ છે એની આજે વાત કરવાની છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ છે. આખું ગુજરાત એમને જન્મદિવસે બધાઈ આપે છે, અભિનંદન આપી રહ્યા છે. પરંતુ આપણે પ્રજાની આજે વાત કરવાની છે. પ્રજા જે પ્રશ્નો પૂછી રહ્યા છે, પ્રજાને લગતી બાબતો છે જે કે ન્યૂઝ સમક્ષ વારંવાર અનેક પ્રશ્નો આવતા રહ્યા છે, એમાં આજે જે સંવેદનાની વાત છે કે સરકાર કેટલી સંવેદનશીલ છે એની આજે વાત કરવાની છે. પ્રજાના પારાવાર પ્રશ્નો છે. રૂપાણી અને તેની ભગવા સરકાર ગુજરાતની પ્રજા માટે કેટલી સંવેદનશીલ છે એના અનેક ઉદાહરણો આપણી સમક્ષ આવેલા છે. ઘણી બધી બાબતોમાં સરકારે સારી કામગીરી પણ કરી છે, સંવેદનાઓ પણ બતાવી છે. પરંતુ એક જે લોકોની અપેક્ષાઓ છે એમાં ઘણી વખત સારી રીતે સરકાર પાર પડી નથી, પાર ઉતરી નથી. તો એ કયા પ્રશ્નો છે એ કે ન્યૂઝ સમક્ષ આવેલા છે. લોકોએ વોટ્સએપ પર મોકલેલા છે, મેલ કરેલા, ફેસબુક પેજ ઉપર ઘણા બધા લોકો પ્રશ્નો પૂછે છે. એ બધા સંકલન કરીને અહીંયા મૂકવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને ગરીબો પ્રત્યે આ સરકાર કેવી સંવેદનશીલ છે, કારણ કે અત્યારે જે સૌથી અસંવેદના જે બતાવવામાં આવતી હોય સરકારમાં તો એ ગરીબો પ્રત્યે છે. તો ગરીબોની પરિસ્થિતિ અત્યારે કેવી છે એના પર વાત કરીશું. આંદોલનમાં પ્રજા પર અત્યાચાર કરીને, નિર્દોષ નાગરિકોની સામે ખોટા ગુના દાખલ કરીને, ધમકીઓ આપીને સરકાર પ્રયત્નો કરે છે, બતાવે છે, સત્તાની એની સામે બતાવે છે. આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે લોકો પૂછી રહ્યા છે. સરકારની સામે બોલનારા જે છે, પ્રશ્નો પૂછનારાઓ, એની સામે પગલાં ભરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં સરકારની ટીકા કરનારાઓને ટકો કરી નાખવામાં આવે છે અને બિન લોકશાહી રીતે અપનાવીને બિન સંવેદના બતાવે છે સરકાર. પ્રજા પર પ્રેમ, કરુણા અને સંવેદના હોવી જોઈએ. જૈન ધર્મનો આ સિદ્ધાંત છે અને મુખ્યમંત્રી પણ જૈન ધર્મમાંથી આવે છે. આ જે શીખ આપે છે ધર્મ, એ પ્રમાણે મુખ્યમંત્રીએ વર્તવું જોઈએ, પ્રજા અપેક્ષા રાખે છે. ગુજરાતમાં સરકારનો એક જ ધર્મ છે, પ્રેમ, કરુણા, સંવેદના નહીં, પણ જુલમ, હિંસા, ડર, ખોફ, અફવા, ખોટી માહિતી ફેલાવીને બિન સંવેદનશીલ બનાવવાનો પ્રયત્ન સરકાર ઘણી વખત કરતી જોવા મળી રહી છે. જમણેરી વિચારધારા ધરાવતા ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકાર જેટલી સંવેદના શ્રીમંતો માટે બતાવે છે એટલી સંવેદના ગુજરાતની ગરીબ પ્રજા માટે બતાવતી નથી. એ આપણે અનેક ઉદાહરણોમાં જોયું છે. ઘણા બધા લોકોએ સવાલ કર્યા છે કે ગરીબો માટે કેમ આ રીતની સરકાર આટલી ક્રૂર બની જાય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી કહે છે કે મારી સરકાર પારદર્શક સરકાર છે, સંવેદનશીલ સરકાર છે, ગરીબોની, પીડિતોની, શોષિતોની આ સરકાર છે, નિર્ણાયક સરકાર છે. આ બધા સરકારને જે પ્રોમિસીસ આપવામાં આવે છે તો એમાંથી કઈ રીતની બહાર આવે છે, ઘણી બધી બાબતો એ અટકીને ત્યાં ઊભી રહી જાય છે. લોકો કહે છે કે બસ હવે તો બહુ થયું, હવે બંધ કરો આ તમામ ખોટા ભાષણો, સંવેદનાની ખોટી વાતો ન કરો, કામ કરો, દુઃખ દર્દ દૂર કરો. સંવેદનશીલ સરકાર કહેવાથી સંવેદના પ્રગટતી નથી, તે શબ્દોમાં નહીં પણ દિલમાં હોવી જોઈએ એવું ગુજરાતના દરેક લોકો કહી રહ્યા છે. તેમની વાત સાથે આજે ગુજરાતમાં કોઈ સહમત હોઈ શકે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે. ભલે તેઓ ઉજવણી કરતા હોય પણ લોકોના મનમાં તો આ પ્રશ્ન છે જ. સરકાર જેવા છુપી રીતે રાજ્યની કચડાયેલી 50% ગરીબ પ્રજા પ્રત્યે આ સરકાર કેટલી દયાળુ, માયાળુ, સંવેદનશીલ છે તે અંગેના રહસ્યો સમજાવવા માટે ઘણા બધા મુદ્દાઓ આપણી સમક્ષ આવેલા છે. એમાં ખાસ કરીને ગુજરાતમાં 50% પ્રજા એવી છે કે જે ખરેખર ગરીબ છે. તેમની પાસે 2 ટંક ખાવી શકાય એમાંની મોટાભાગના લોકોને બહુ મોટી મુશ્કેલી ઊભી થતી હોય છે. ખાસ કરીને કોરોનામાં પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પોષણક્ષમ ખોરાક જે મળવો જોઈએ એ મળતી નથી. તેથી ગરીબોને જીવવું કેમ એ મોટી સમસ્યા ઊભી થઈ જતી હોય છે. છતાં સરકાર તેમના માટે સહેજ પણ સંવેદનશીલ નથી. તેના સ્ફોટક વિગતો સમજવા જેવી છે. તેઓ સરકારને પ્રશ્ન પૂછે છે, પત્રો લખે છે, સ્થાનિક લોકો પત્રો લખે છે, લોકો ગામડાથી પત્રો લખે છે. છતાં પણ સરકાર સ્થાનિક નેતાઓને વિનંતી કરે છે, સ્થાનિક લોકોને, પ્રજા સ્થાનિક નેતાઓને પણ વિનંતી કરે છે, તેમ છતાં સરકાર એને જવાબ આપતી નથી. તેમના પ્રશ્નોનો કોઈ ઉત્તર મળતો નથી. આવી ગરીબ પ્રજા છે. આ પ્રજા એવી છે કે જે સત્તાને સવાલ કરવા જેટલી તાકાત પણ ધરાવતી નથી. આવી ગરીબ અને ગરીબોના સવાલો
ગરીબી અને ગરીબોના સવાલો અનેક છે. સંવેદનશીલ સરકારની ક્રૂરતાના તો હજારો ઉદાહરણો, ઘટનાઓ બતાવવામાં આવે છે. એવા ઘણા બધા નિર્ણયો છે. પણ આજે આપણે સૌથી કચડાયેલો જે વર્ગ છે એ પ્રત્યે રૂપાણી સરકાર કેટલી સંવેદનશીલ છે એની વિગતો કરવાની છે. ગરીબોની વાત કરવાની છે. ગરીબો માટે સરકાર શું કરી રહી છે, જે કચડાયેલી પ્રજા છે એના માટે. તો તે વાવાઝોડામાં આપણે જોયું કે આ વાવાઝોડામાં એકમાત્ર આપણે ઉદાહરણ આપીએ કે જે સુરતનો વિસ્તાર છે, જ્યાં એટલું બધું વાવાઝોડાની અસર નથી, છતાં ત્યાં ભાઠા ગામ જે છે એ ગામના ગરીબ હળપતિના એક મકાન પર તાડનું વૃક્ષ પડ્યું હતું. એ વૃક્ષ પડવાના કારણે ઘર પડી ગયા હતા. 2-3 આજુબાજુના ઘર પણ પડી ગયા હતા. એના તમામ પુરાવાઓ, વિડીયો, ફોટોગ્રાફ્સ સાથેના કલેક્ટર અને સરકારને વિગતો એ મૂકવામાં આવી હતી. તેમ છતાં આજે એ ગરીબ પરિવારને કોઈ મદદ મળી નથી, કોઈ સહાય મળી નથી. ખુલ્લામાં આજે સૂઈ રહ્યા છે. આજે સ્ટીલ આજના દિવસે પણ ચોમાસામાં એમની પાસે છત નથી. કઈ રીતે જીવતા હશે? 4 મહિલા અને 6 બાળકોને એમાં ઈજા થઈ હતી. તેમની પાસે દવા લેવાના પૈસા નથી. સરકારને રજૂઆત કરવામાં આવે છે, કલેક્ટરને રજૂઆત કરવામાં આવે છે. તબીબો એ આ મફત દવા આપી, સ્થાનિક આજુબાજુના જે તબીબો એને ડૉક્ટરો એને દવા આપી અને એના કારણે એને સંવેદના મળી અને થોડું ઘણું એને ઈલાજ થઈ શક્યો છે. પરંતુ આ સંવેદનશીલ સરકારે એક પણ કુટુંબને મદદ કરી નથી, એક પણ વ્યક્તિને કુટુંબને મદદ કરી નથી. આવા એક કુટુંબનું તો આ ઉદાહરણ છે. આવા હજારો કુટુંબો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, દીવ અને દીવની આજુબાજુના જે વિસ્તારો છે, વેરાવળની આજુબાજુના, ત્યાં આ પરિસ્થિતિ આજે છે. વાવાઝોડાથી પરેશાન થયેલા ગરીબ લોકોની આવી હાલત છે. આ તો એકમાત્ર ઉદાહરણ છે. ભાજપમાં જે ગુજરાત પર 26-30 વર્ષથી શાસન ચાલી રહ્યું છે, બીજા બધા પક્ષો સાથે મળીને ભારતીય જનતા પાર્ટી પોતે આ શાસન કરી રહી છે. એ ખરેખર તો 30 વર્ષમાં ગરીબી દૂર થઈ જવી જોઈતી હતી, છતાં પણ ગરીબી દૂર થઈ નથી. ગુજરાતના ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે, ઘટવી જોઈએ એના બદલે વધી રહી છે. ગુજરાતમાં 3 ભાગની વસ્તી ગરીબ છે. એક વર્ષમાં 46,000 ગરીબ પરિવારો વધ્યા છે. રૂપાણીની સરકારમાં 46,000. સરેરાશ એક કુટુંબમાં 6 વ્યક્તિઓ ગણવામાં આવે તો પણ 1.88 કરોડ ગરીબ લોકોની સંખ્યામાં વધારો થયો છે. ખરેખર તો જો સરકાર પ્રગતિશીલ હોય, વિકાસના કામો કરતી હોય તો આ ગરીબોની સંખ્યા ન વધવી જોઈએ. ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એવો વારંવાર દાવાઓ કરવામાં આવે છે. ગુજરાતીઓ વધુ સમૃદ્ધ થઈ રહ્યા છે એવા પણ દાવાઓ કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એવો ભાજપ ઢોલ પીટીને વાત કરે છે, જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગુજરાતમાં 16 ગુણાંકવાળા 16,000 કુટુંબો એવા છે કે જે એકદમ નીચી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, જેની પાસે ખાવાનું અનાજ પણ નથી. આવા પરિવારો, અનેક પરિવારો છે, ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે. છેલ્લા 2 વર્ષમાં 46,000 ગરીબ કુટુંબો, પરિવારો આ રીતનો વધારો થયો છે. એ કોઈ નાની વાત નથી. સંવેદના જો સરકાર માટે સેજ પણ હોય સરકારમાં, તો આ ગરીબી તો ન જ વધવી જોઈએ. સૌથી વધુ અમરેલીમાં 2,400 જેટલા ગરીબ પરિવારોમાં વધારો થયો છે. એ તો બરાબર છે, પણ રાજકોટમાં જે મુખ્યમંત્રીનું મત વિસ્તાર છે, મુખ્યમંત્રીનું શહેર છે, એ રાજકોટમાં 1,500 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. આ નાની ફિગર તો નથી, નાનો આંકડો પણ નથી. વિધાનસભામાં સરકારે આંકડા જે રજૂ કર્યા હતા કે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા 31 લાખ ગુજરાતમાં છે, જ્યારે ડિસેમ્બર 2020ની સ્થિતિએ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધીને 31,41,000 જેટલી થઈ ગઈ છે. આ જે વધારો છે એ ગરીબ ગુજરાત બતાવે છે, નહીં કે શ્રીમંત ગુજરાત. છેલ્લા 28 વર્ષથી ભાજપની સરકાર છે, તો ગરીબ પીડિતો કેમ છે? કોંગ્રેસ તો કહે છે કે 60 વર્ષ ખરેખર જો કોંગ્રેસે રાજ કર્યું હોય એમાંથી તો 24 વર્ષે જ રાજ કરેલું છે. બાકી તો બીજા બધા પક્ષોએ કરેલું છે. બાકી તો બીજા પક્ષો પણ એની સાથે જોડાયેલા હતા. કોંગ્રેસના કારણે ખાડા ખોદવા લોકોને મોકલવા પડે છે એવું વારંવાર સરકાર કહે છે, પરંતુ ખાડા તો ખોદવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નાકામયાબ રહી છે, એને પૂરવામાં નાકામયાબ રહી છે. તો પછી 28 વર્ષથી ભારતીય જનતા પક્ષ હોવા છતાં જનતા કેમ ગરીબ થઈ રહી છે, કેમ પીડિત છે? તો પછી ભાજપ અને શા માટે આવા દાવાઓ કરે છે? ગરીબ દીઠ જે સરકાર ખર્ચ કરે છે એ લગભગ 18,000 રૂપિયા ખર્ચ કરે છે. તો આ ખર્ચ જાય છે ક્યાં? માર્ચ 2020માં વિધાનસભામાં વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ એવી જાહેરાત કરી હતી કે 1,530 ગરીબ કુટુંબ મેળાઓ યોજવામાં હતા. એમાં 1.47 એટલે લગભગ 1.5 કરોડ લોકો
ને સાધન સહાય આપવામાં આવી હતી જે ગરીબ લોકો છે તે માટે અત્યાર સુધીમાં કુલ 26,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એનો મતલબ થયો કે વ્યક્તિગત સરેરાશ લગભગ 17-18,000નો ખર્ચ થયું છે. આટલું બધું ખર્ચ કર્યું હોવા છતાં ગરીબી કેમ વધી રહી છે? ગરીબો અને વૃદ્ધો માટે 117 કરોડ રૂપિયા એક જ વર્ષમાં ખર્ચ કરવામાં આવ્યું હતું. ગરીબ વિદ્યાર્થીઓના ગણવેશ શિષ્યવૃત્તિ પેટે દર વર્ષે 1300 કરોડ રૂપિયા આપવામાં આવે છે ગરીબ વિદ્યાર્થીઓ માટે. 700 કરોડ રૂપિયા સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ સમરસ છાત્રાલયો બનાવવા માટે આપેલા છે. મજૂરોને કામ પર જવા માટે 50 કરોડ રૂપિયાનું એને ટિકિટ ભાડું આપવામાં આવ્યું છે. મજૂર મહિલાઓને પ્રસૂતિ માટે 20,000ની સહાય દરેક આપવામાં આવે છે. સામૂહિક લગ્ન માટે યુગલ દીઠ 12,000 આપવામાં આવે છે. આમ આવી ઘણી બધી યોજનાઓ માટે સરકાર ખર્ચ કરે છે. તો આટલું બધું ખર્ચ ક્યાં જાય છે? શા માટે ગરીબી દૂર નથી થઈ શકતી? એક મોટો સવાલ છે. એક વર્ષનું ખર્ચ છે આટલું મોટું બધું. જો સરકાર ગરીબો માટે 26,000 કરોડનો ખર્ચ કરતી હોય તો ગરીબી દૂર કેમ ન થઈ શકે? સૌથી વધારે પરિસ્થિતિ તો કોરોનામાં ઊભી થઈ છે. કોરોનામાં થિંક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો 2020ના માર્ચમાં, એ માર્ચમાં બેરોજગારોની દરની સંખ્યા 8.7%નો વધારો થયો છે. 43 મહિનાનો તે સૌથી ઊંચો આંક છે બેકારીમાં. 24 થી 31 માર્ચ 2020ના અઠવાડિયામાં તે જ સમયે સીધા 23%નો વધારો થયો હતો. આટલો જંગી વધારો થયો હતો બેકારીમાં, ગરીબીમાં. બેકારી એટલે એનો મતલબ થયો કે ગરીબીમાં પણ એટલો જ વધારો થયો. ગરીબીનું સ્તર 5% જેટલું વધી ગયું છે. આવા કપરા સમયે જ ભારતમાં કોરોનાનું સંકટ આવ્યું છે. ઓક્સફામ સંસ્થાનું માનવું છે કે 2020માં ભારતમાં 40 કરોડ અને ગુજરાતમાં લગભગ 5% લોકો કોરોનામાં ગરીબીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. સૌથી ખરાબ હાલત અત્યારે ગરીબ પરિવારોની છે આ કોરોનાના સમયમાં. બાંધકામ ક્ષેત્રે 2 કરોડ મજૂરો છે આખા ભારતમાં. તેમાં ભયંકર બેકારી છે. બેકારી આજ સુધી રહી છે. ગરીબી દૂર કરવા માટે ભારતે 15 વર્ષના જે પ્રયત્નો કર્યા હતા છેલ્લા 15 વર્ષમાં એ તમામ ધોવાઈ ગયા છે કોરોનાના કારણે. સરકારે ફરીથી એટલી જ મહેનત કરવી પડશે ત્યારે ગરીબી કંઈક અંશે કંટ્રોલમાં આવી શકશે. લોકો થોડા સમૃદ્ધ થઈ શકશે. આરોગ્ય, આર્થિક અને સામાજિક રીતે આખો સમાજ હચમચી ગયો છે. એવા લોકો માટે કામ કરવું પડશે. પણ સરકારે કોઈ કામ ન કરીને પ્રજાને અંધકાર યુગમાં ધકેલવાનું કામ કર્યું છે. 1 લાખ બાળકોએ શાળા છોડી દીધી છે. ગુજરાતમાં જો આ પરિસ્થિતિ હોય તો પરિસ્થિતિ બીજી કેવી ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ છે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે 1 લાખ વિદ્યાર્થીઓ એમાં ઘટી ગયા છે. પરીક્ષા બોર્ડની એક્ઝામ આપનારા 2019માં 18 લાખ વિદ્યાર્થીઓ હતા જે 2020માં ઘટીને 17.57 લાખ થઈ ગયા છે. તો લગભગ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. 82,000 વિદ્યાર્થીઓ 1 લાખથી 82,000 જેટલો ઘટાડો થયો છે. આ અત્યંત ખરાબ પરિસ્થિતિ બતાવવામાં આવી રહી છે. દર વર્ષે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો આ 1 લાખ થઈ જાય છે. આટલી મોટો ઘટાડો કોઈપણ રીતે કોઈપણ રાજ્ય માટે, કોઈપણ સમાજ માટે એક ભયાવહ પરિસ્થિતિ આવીને ઊભી બતાવી રહી છે. બાળકો શાળા છોડી રહ્યા છે. તેમના કુટુંબોની આવક ઓછી થઈ રહી છે. તેના કુટુંબોને આવકમાં મદદ કરવા માટે બાળકો શાળા છોડી રહ્યા છે, જેથી કરીને મજૂરીએ કામ લાગી જાય છે. બાળકો ફી ભરી ન શકતા, બાળકોની જે ફી ભરવી જોઈએ એ નથી ભરી શકતા, એની કારણે શાળા છોડી દે છે. આરોગ્ય મંદી, મોંઘવારી અને ગરીબીના કારણે શાળા છોડવાનું પ્રમાણ વધી રહ્યું છે. એ સરકારે ખરેખર કંટ્રોલ કરવું પડશે. સંવેદના બતાવવી પડશે સરકારે. ભલે આખા રાજ્યમાં આજે સંવેદના દિવસ ઉજવવામાં આવ્યો હોય રૂપાણી સરકારે, પરંતુ સંવેદના તો આ બાળકો, ગરીબ બાળકો માટેની બતાવવાની જરૂર છે. ભાજપ દ્વારા શાળા બંધ કરવામાં આવી રહી છે. 6,000 શાળાઓ બંધ કરવા માટેનો 2 વર્ષ પહેલાં નિર્ણય લીધો હતો અને મોટાભાગે બંધ થઈ ગઈ છે. અત્યારે અભણ ગુજરાત બની રહ્યું છે. આમ આપણે જોઈએ તો ભાજપ સરકાર ને ગુજરાતને પાછળ ધકેલી રહી હોવાના આરોપો પણ મૂકવામાં આવી રહ્યા છે. સંવેદના ગુમાવી દે તેથી તો આવી પરિસ્થિતિ ઊભી થતી જ હોય છે. સ્વાભાવિક છે. ભારતમાં 25 રાજ્યોમાં ગરીબી, ભૂખમરો અને અસમાનતા વધી છે. એમાં ગુજરાત પણ ઉમેરાય છે. નીતિ આયોગના 2019ના અહેવાલ મુજબ ઇન્ડિયન રિપોર્ટ પ્રમાણે, એને જે ઇન્ડિયન રિપોર્ટ જે તૈયાર કરેલો છે, ઇન્ડિયા રિપોર્ટ જે તૈયાર કરેલો છે, એમાં 10 વર્ષમાં ગરીબીની સંખ્યામાં 27 કરોડ જબ્બર જેટલો ઘટાડો થયો હતો, ખાસ કરીને મનરેગાના કારણે. એ પરિસ્થિતિ આજે ફરી સુધારવાના બદલે ખરાબ થઈ ગઈ છે. ભારતે ગરીબી નાબૂદી માટેના ચીનને પાછળ છોડી દીધું હતું. 27 કરોડની
લોકોને ગરીબીમાંથી બહાર લાવીને, પરંતુ આજે એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. એક વર્ષમાં ભારતમાં અબજોપતિઓની આવકમાં 12%નો એટલે કે દરેક દિવસે લગભગ $2.5 બિલિયન વધારો થયો હતો, જ્યારે દેશમાં સૌથી ગરીબ 50% લોકોની સંપત્તિમાં 11%નો ઘટાડો થયો હતો. ગરીબ લોકો છે ને એની સંપત્તિમાં 11%નો ઘટાડો થયો. એની બચતો હતી ધોવાઈ ગઈ હતી કોરોનામાં, નોકરી જતી રહી, બેરોજગારી, ભાવ વધારો, આ તે બધાના કારણોસર એને 11%ની આવક ઘટી ગઈ. 6 લોકો પાસે દેશની વસ્તીના 50% મિલકત છે, 6 લોકો પાસે. મતલબ કે 130 કરોડની વસ્તી ગણીએ તો 65 કરોડ પાસે જેટલી સંપત્તિ, 65 કરોડ પાસે જેટલી સંપત્તિ છે એટલી ફક્ત 9 લોકો પાસે છે. ખેડૂતો વધુ ગરીબ બની રહ્યા છે. આ બધામાં એના કારણે ખેડૂતો પણ એટલા જ ગરીબ બની રહ્યા છે. મુખ્યપ્રધાને દિલ્હીમાં મળેલી નીતિ આયોગની બેઠકમાં કહ્યું હતું, આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે, પણ વાસ્તવિકતા તો કંઈ જુદી જ છે. ગામડાઓમાં ગરીબી વધી છે, ખેડૂતો કંગાળ થયા છે, ખેત મજૂરો કંગાળ થયા છે. રૂપાણી મુખ્યપ્રધાન બન્યા તેના 2 વર્ષમાં જ 36,000 કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા હતા. 36,000 કુટુંબ. આજે 2021માં તો હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. કોરોના અને ગરીબી, બેરોજગારી અને મોંઘવારીના કારણે મોદી સરકારમાં ગરીબી વધી હતી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ જે 12-13 વર્ષ સુધી શાસન કર્યું ત્યારે ગરીબી ઘટવી જોઈતી હતી જો વિકાસ થયો હોય તો, પરંતુ એમના રાજ્યમાં સૌથી વધારે ગરીબી વધી હતી. ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે 31 લાખ કરતાં વધારે પરિવારો ગરીબી રેખા હેઠળ જીવે છે. ગુજરાતની ચોથા ભાગની વસ્તી ગરીબ છે. જો મોદીએ વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 31 લાખ પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2004-05માં ગ્રામ્ય વિસ્તારમાં કુલ વસ્તીના 21.8% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે તે વધીને 25% થઈ ગયા છે. કોરોના પછી, બેરોજગારી પછી. રૂપાણી મુખ્યપ્રધાન બન્યા ત્યારબાદ 36,000 કુટુંબો ગરીબી રેખા નીચે આવી ગયા છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોએ ભાજપને મત ન આપીને વિપક્ષના વધુ ધારાસભ્યો ચૂંટ્યા હતા. 12 જુલાઈ 2018માં ગરીબીના આંકડા જાહેર કરાયા હતા કે કુલ 31 લાખ ગરીબીઓ છે. એનો મતલબ એ થયો કે જે 2017ની ચૂંટણીમાં ગરીબ લોકોએ ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી કર્યું, ત્યાર પછી તો પરિસ્થિતિ ઉલટાની સુધારવાના બદલે ખરાબ થઈ ગઈ છે. જેમાં 2 વર્ષમાં 17,000 ગરીબો, છેલ્લા 2 વર્ષમાં 17,000 ગરીબોનો વધારો થયો છે. ઉદ્યોગથી રોજગારી મળતી નથી જેટલી ખેતીમાંથી મળે છે, પરંતુ ખેતી તો ભાંગી રહી છે. ખેતી ભાંગવાના કારણે મોટી રોજગારી જે હતી એ જઈ રહી છે. નર્મદા યોજનાની નહેરો ખેતરો સુધી ન પહોંચી તેના કારણે પણ ગરીબીનું પ્રમાણ વધ્યું છે. જો ખેતરો સુધી એ પાણી પહોંચ્યું હોત તો સમૃદ્ધિ ત્યાં વધી હોત. ખેડૂતો સામે કોઈ સંવેદના નથી બતાવી. ખરેખર તો 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈતી હતી, એના બદલે માત્ર ને માત્ર 4 લાખ હેક્ટરમાં નર્મદાથી સિંચાઈ થાય છે. અને એ પણ એમાં 50% તો નહેરની નહેરો છે એના પર એન્જિન મૂકીને, ડીઝલ એન્જિન મૂકીને સિંચાઈ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ગરીબી વધે એ સ્વાભાવિક છે. ગુજરાતમાં 1.20 કરોડ ખેતરો છે અને 50 લાખ ખેડૂત કુટુંબો છે. 24,000 કરોડનું ખેડૂતો પર દેવું છે. એ ગરીબીના કારણે વધી રહ્યું છે દેવું. 42% ખેડૂત કુટુંબો પર સરેરાશ દરેક પર 16 લાખનું દેવું છે. 15 વર્ષમાં 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. 15 વર્ષમાં 17 લાખ. જો વિકાસ થયો તો 17 લાખ ખેત મજૂરો શા માટે વધી ગયા? 2001 પછી 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે. ખેડૂતોમાં ઘટાડો થયો છે. તે ગરીબ બની જતા મજૂરો તરીકે કામ કરે છે. જમીન નાના ટુકડાઓમાં વહેંચાઈ રહી છે. નાની જમીન ખેડવી તેમ હવે પોસાય તેમ નથી. તેના કારણે ખેડૂતો જમીન વેચી રહ્યા છે. જમીન વેચીને તેઓ મજૂરી કામ માટે જોતરાય છે. ગુજરાતમાં 2005-06માં 46 લાખ ખેડૂતો હતા. તે 2010-11માં વધીને નાના જમીનના ટુકડાઓ થયા. એના કારણે 48.85 લાખ ખેડૂતો થયા છે. 2018માં તે વધીને 50 લાખ સુધી પહોંચી ગયા છે અને 2021માં તો એ 52 લાખને પણ એનાથી પણ વધારે થઈ ગયા છે. આમ નાના ખેડૂતોના જે જમીન છે એના ટુકડા થયા છે. એકમાંથી 2 વિભક્ત કુટુંબ થાય છે. એના કારણે જમીનના ટુકડાઓ નાના થઈ રહ્યા છે. એના કારણે ગરીબી પણ વધે છે. જમીનના ટુકડા થતાં ખેડૂતોની સંખ્યા 2.5 લાખ વધી છે. પરંતુ તેની સામે વર્ષ 2005-06માં કૃષિ જમીન જે કુલ 102 કરોડ હેક્ટર હતી તે 2010-11માં ઘટીને 98.98 લાખ હેક્ટર થઈ ગઈ છે. એના મતલબ જમીન ઘટી છે. એટલે એ જમીન ઘટવાના કારણે અનેક ખેડૂતો બેકાર થયા છે.
ખારાશ વધવાના કારણે જમીન ખેતી નથી કરી શકતા, અથવા તો બીજા ઘણા બધા કારણો એવા છે, ઉદ્યોગોને જમીન આપી દેવામાં આવી છે એના કારણે જમીન ઘટાડો થઈ રહ્યો છે. એ બધા જ ખેડૂતો આખરે તો મજૂરી કરવા માટે ધકેલાઈ રહ્યા છે. 2017-18માં 94 લાખ હેક્ટર અને 2025 સુધીમાં વધીને 86 લાખ હેક્ટર જમીન થવાની ધારણા છે. ઘટી જશે, આટલી બધી જમીન ઘટી જશે, કારણ કે ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે, જમીન ખરાબ થઈ રહી છે, ઉદ્યોગો તરફ જમીન જઈ રહી છે, શહેરો મોટા થઈ રહ્યા છે, જમીન નકામી બની રહી છે, અથવા તો તે ઉદ્યોગોમાં બિનખેતી તરીકે જઈ રહી છે. પહેલાં જમીન 10 વીઘા એક ખેડૂત ધરાવતા હતા, તે હવે 5 વીઘા સરેરાશ ખેડૂત ધરાવતા થઈ ગયા છે. તેમાં તેનું ગુજરાન ચાલી શકતું નથી, તેથી ગરીબી વધી રહી છે. વસ્તીનું પ્રમાણ વધવાના કારણે પણ આ એક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. 4 લાખ ખેડૂતો એના કારણે ઘટી ગયા છે. વળી ગુજરાતમાં 2001 પછી 3.70 લાખ હેક્ટર જમીન ઘટી છે, જે ઉદ્યોગોને આપી છે તો ખારી થઈ ગઈ છે. તેનો સીધો મતલબ એ થયો કે એટલા ખેડૂતો કે ગરીબો રોજગારી ઘટી ગઈ છે, ગરીબી વધી ગઈ છે. તેથી ખેડૂતો આવી પરિસ્થિતિ ઊભી થતાં એનું ગ્રામ્ય વિસ્તારોનું અર્થતંત્ર છે અત્યંત ખરાબ થઈ રહ્યું છે. બહારના ગરીબ ગુજરાતમાં આવે છે એવો બિનસંવેદનશીલ વાત મુખ્યપ્રધાને કરી હતી થોડો સમય પહેલાં, કે ગરીબી વધવાનું કારણ કે બહારના લોકો આવે છે એટલા માટે વધે, પરંતુ એ વાસ્તવિકતા નથી. જો સરકાર સંવેદનશીલ હોય તો ગુજરાતના લોકો જ ગરીબ બની રહ્યા છે. બહારના લોકો આવનારની સંખ્યા તો બહુ ઓછી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં જે ગરીબી વધી છે તે બહારના લોકોને આવવાના કારણે વધી છે. 2018માં રૂપાણી સરકાર કહે છે કે યુપી, બિહાર, ઓરિસ્સા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પ્રાંતીય ગરીબો આના માટે જવાબદાર છે. બહારના નહીં, પણ ગુજરાતના જ એ ગરીબો છે. એ સમજવા સરકાર તૈયાર નથી. જો સંવેદના જરા પણ હોય સરકારમાં તો આ વાત એને સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે બહારના આવનારા ગરીબોની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ ગુજરાતના જ લોકોનું પ્રમાણ ગરીબીમાં વધી રહ્યું છે. જમીન ગુમાવી રહેલા ખેડૂતો મજૂર બની રહ્યા છે અને રોજગારી જે ગુમાવી રહ્યા છે એ ગરીબ બની રહ્યા છે. 2002થી ગુજરાતમાં ગરીબીની સંખ્યા વધી છે. 34 લાખ BPL કાર્ડ ધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. અત્યારે 34 લાખ કુટુંબો એવા છે કે જે BPLમાં સસ્તું અનાજ લઈને પોતાનું ગુજરાન ચલાવે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાના બદલે જૂના માપદંડ ચાલુ રાખ્યા છે. ગુજરાતના ગામડાઓમાં મહિને 324 રૂપિયા અને શહેરોમાં મહિને 501 રૂપિયાની આવક મેળવે છે તે ગરીબ છે. આ તો ગરીબોની મજાક થઈ. ગુજરાતમાં 214માં ગરીબી રેખા ઘટાડી દીધી અને ગામડા માટે 11 અને ગરીબીની રેખાની જે માપદંડો નક્કી કરેલા હતા એમાં 11 રૂપિયા અને શહેર માટે 17 રૂપિયા નક્કી કર્યા હતા. રોજનું કમાતું હોય એટલા માટે એને ગરીબ ગણવામાં આવતા હતા. તો આ પરિસ્થિતિ તો 17 રૂપિયામાં તો કઈ રીતે થઈ શકે છે? પોતાનું જીવન કઈ રીતે ચલાવી શકે? ગરીબી રેખા બદલી ગરીબોની સંખ્યા ઓછી કરી નાખી છે. ગુજરાત માટે પોતે વિકાસ કર્યો છે તેવું દુનિયાને વાઇબ્રન્ટ ગુજરાતમાં બતાવવા માટે ગુજરાતમાં ગરીબો નથી એ બતાવવું ખૂબ જરૂરી હતું. એટલા માટે આ એક આખી પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે. ગરીબી કોંગ્રેસની દેન છે એવું રૂપાણી કહે છે, પરંતુ 28 વર્ષ ગુજરાતે જો ભાજપમાં શાસન કર્યા પછી પણ ગરીબો માટે જરા પણ સંવેદના ના હોય તેમ મજાક કરતા હોય એવું આપણે સ્પષ્ટપણે દેખાય છે. 18 નવેમ્બર 2018માં ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે દેશમાં બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર કોંગ્રેસની દેન છે. તો આટલા બધા વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીએ જો શાસન કર્યું છે એનું શું થયું? આમાં જરા પણ સંવેદના દેખાતી નથી. ગુજરાતમાં ભાજપની સરકાર 1996થી છે, જે 25 વર્ષ થયા છે માત્ર ભારતીય જનતા પાર્ટી શાસન કરતી હોય એવું. બીજા પક્ષ સાથે મળીને ભાજપે શાસન કર્યું એવા તો 30 વર્ષ થાય છે. ભાજપની ભાગીદારીવાળી જે સરકાર કહેવાય એ તો 1991થી છે. તો પછી આ 30 વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી તો ગરીબી કેમ વધી છે? સરકાર કઈ રીતે કહી શકે છે કે કોંગ્રેસની દેન છે? ગરીબી નથી તો અનાજ કોણ ખાઈ જાય છે? રૂપાણી સરકારનું આયોજન જે હોવું જોઈએ અનાજ વિતરણ માટેનું, એ અનાજ વિતરણ માટેનું વ્યવસ્થિત એનું આયોજન નથી. અનાજ ખાઈ જવાનું એ મોટું સૌથી કૌભાંડ ચાલી રહ્યું છે. એના માટેના હાઈકોર્ટમાં અનેક પિટિશનો ચાલી રહી છે, હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ગરીબી વધી રહી છે એનું એક મુખ્ય કારણ આ પણ છે. ગુજરાતમાં 25%થી વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ભાજપની ગરીબી દૂર કરવાની નીતિ હોત
તો 25-30 વર્ષમાં ગુજરાતમાં જે ગરીબી દૂર કરી શકાય હોત એ નથી કરી શકાય. શા માટે આવું થયું છે? ગરીબોને રહેવા માટે 50 લાખ મકાનો બનાવવાની 2012માં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી વચન આપ્યું હતું, નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું ગરીબ લોકોને મકાન બનાવવા માટે. ગરીબોને મફત મકાન મળ્યા નથી. બેરોજગારીના કારણે 5 વર્ષમાં 11,000 લોકોએ આત્મહત્યા કરી છે ગરીબીના કારણે, બેરોજગારીના કારણે. બાળ મજૂરી, બિન સંવેદના ગુજરાતમાં 4.20 લાખ જેટલા બાળ મજૂરો છે. બાળ મજૂરીમાં એ સંવેદના બિલકુલ દેખાતી નથી. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશને જે જાહેર કર્યું છે કે આટલા 4 લાખ જેટલા બાળકો મજૂરી કરે છે ગુજરાતમાં, ગરીબી અને ભૂખમરામાં સપડાયેલા હોવાના કારણે કામ કરે છે. 2004માં સર્વે દરમિયાન રાજ્યમાં 3.9 લાખ જેટલા બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરતા હતા. એમાં વધારો થયો છે. જે સંખ્યા ઉત્તરોત્તર હજુ પણ વધી રહી છે. ગુજરાતમાં 4% બાળ મજૂરો હતા, જ્યારે ગ્રામીણ ક્ષેત્રે ગુજરાતમાં ઝારખંડ પછી દેશમાં બીજા નંબરે આવી પરિસ્થિતિ છે. આટલા બધા બાળ મજૂરો છે. કેમ? આદિવાસી વિસ્તારોમાં આપણે જોઈએ છીએ. તેનો મતલબ કે ગરીબો ગામડાઓમાં વધારે છે. સરકારમાં જરા પણ જો સંવેદના હોય તો વાયબ્રન્ટ ગુજરાતના તાઇફા રાખવાના બદલે ગરીબી દૂર કરવાની યોજનાઓ પર કામ કર્યું હોત તો પણ સરકારને ધનપતિઓ માટે સંવેદના છે એવું સ્થાપિત ન થાત અને ગરીબો માટે સંવેદના છે પરિસ્થિતિ સ્થાપિત થાત. 2 કરોડ ગરીબોના કલ્યાણ મેળા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે ગરીબી દૂર કરવા માટે ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતની સરકારની વિશિષ્ટ ઓળખ બન્યા છે. ગરીબ કલ્યાણ એટલે કે ગરીબોને સહાય કરવા માટેના મેળાઓ, એમાં 11 વર્ષથી લગભગ 2019થી 11 વર્ષથી એ ચાલે છે અને એમાં 2070 જેટલા ગરીબ કલ્યાણ મેળાઓ થયા છે. 22,000 કરોડ રૂપિયા એમાં આપવામાં આવ્યા છે અને લગભગ 2 કરોડ જેટલા લોકોને, કુટુંબોને એ સહાય આપવામાં આવી છે. તો એનો મતલબ એ થયો કે 2 કરોડ લોકો ગરીબ છે ગુજરાતમાં. સરકારના પોતાના જ આંકડા કહે છે. તો પછી ગરીબી કેમ ઘટતી નથી? આટલા બધું સરકાર એની પાછળ ખર્ચ કરી છે, છતાં આટલા નાણાંમાં તો દરેક ગરીબોને પાકું મકાન મફતમાં આપી શકાયું હોત. ગરીબીથી કુપોષણ વધે છે, તેથી સરકાર પણ આરોગ્યનું આર્થિક ભારણ પણ વધે છે. ગુજરાતમાં એક પણ ઝૂંપડું ન હોવું જોઈએ, તેના બદલે 20 લાખ કુટુંબોને રહેવા સારું ઘર નથી, એ કાચા મકાનમાં ઝૂંપડાઓમાં વસે છે. ગુજરાતમાં બાળ મૃત્યુ દર અને એની જે પોષણક્ષમ બાબત હોવી જોઈએ એ બિલકુલ દેખાતી નથી. 1.50 કરોડ લોકોને ખાવાનું પૂરતું મળતું નથી. સરકાર રોજ પર આ જે એને રોજગારી આપવી જોઈએ એ પણ રોજગારી મનરેગામાં આપી શકતી નથી. જો સરકાર કહેતી હોય કે ગુજરાતમાં ગરીબી નથી તો આ 2 કરોડ લોકોને સહાય આપવાની જરૂર શા માટે ઊભી થઈ? 2019માં 11મો ગરીબ કલ્યાણ મેળો હતો. એમાં 2019માં પોરબંદરથી 11મો આ ગરીબ મેળો શરૂ થયો હતો. ત્યારે મેળાની શરૂઆત થઈ હતી અને 10 ગરીબ કલ્યાણ મેળામાં લગભગ 1500 સ્થળોએ 1.34 કરોડ લોકોને 24,000 કરોડ આપવામાં આવ્યા હતા, જેમાં 14 લાખ અનુસૂચિત જાતિના લોકો હતા. બીજી પછાત જે જાતિઓ છે એમાં સહાય આપવામાં આવી હતી. 1921માં દર્દી નારાયણની જે સંખ્યા છે 2 કરોડ વધીને થઈ જશે. આ 21 પૂરું થશે ત્યાં સુધીમાં. ગરીબી એ મૂળ સમસ્યા છતાં સરકાર સંવેદનશીલ નથી. જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગના કોઈ સમસ્યા જ રહેતી નથી. ગરીબી ભ્રષ્ટાચારનું મૂળ છે. જો ગરીબી દૂર થાય તો ભ્રષ્ટાચાર પણ દૂર થઈ શકે છે. ગરીબી દૂર કરવાનું સૌથી પહેલું પગથિયું તેમને સારું ઘર આપવાનું છે. પછી તે સારી રીતે જીવી શકે. સારી રીતે જીવશે તો એ રોજગારી માટેનું કંઈક વિચારી શકશે, એના માટેનું પ્લાન કરી શકશે. સારા ઘરથી તેનું આરોગ્ય પણ સુધરશે. 20 લાખ ઘર બનાવવા માટે 40,000 કરોડ રૂપિયાની જરૂર છે, જ્યાં ગરીબ કલ્યાણ મેળા અને બીજી બધી બાબતોમાં સરકારે વેડફી નાખ્યા છે. ખરેખર તો બધાને રહેવા માટેનું ગરીબ લોકોને રહેવા માટેનું ઘર આપી શકાયું હોત. 5,000 કરોડ જે છે આરોગ્ય પાછળ અત્યારે ખર્ચ કરવામાં આવે છે એ પણ સામે એટલા જ બચત કરી શકાયા હોત. 20 વર્ષમાં સાવ મફતમાં ઘર પડે તેમ છે. આ બધા ખર્ચાઓ જો બાદ કરી નાખવામાં આવે તો ભ્રષ્ટાચાર જે છે એ ભ્રષ્ટાચાર દૂર કરવામાં સૌથી મહત્ત્વનું પગલું એ ગણાશે. ઘર મળતા ઉત્પાદકતા વધશે, ઉત્પાદન પણ વધશે, તેથી માથાદીઠ આવક પણ વધી શકશે. બાળકો માટે સંવેદના નથી. ગરીબ બાળકો નહીં, પાલક રૂપાણી સરકાર તેમના માટે સંવેદનશીલ નહીં,
પણ ખૂબ ઘાતક સાબિત થઈ રહી છે. ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર ગરીબોના દુબળા પાતળા હાડકાં દેખાતા હોય એવા કુપોષિત બાળકોને સારો ખોરાક આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. સરકારની પોષણ અંગેની યોજનાઓ વારંવાર થતા ફેરફારોના કારણે પણ કુપોષણ કાબૂમાં લાવી શકતી નથી. 2019માં કુપોષિત બાળકોમાં એક જ વર્ષમાં 28% વધારો થયો હતો. 2020માં કોરોનામાં તો એ કુપોષણની સંખ્યા અકલ્પનીય વધી ગઈ છે, કારણ કે એને પૂરતો ખોરાક પણ મળી શકતો નથી, જે બતાવે છે કે સરકારે ગરીબોના બાળકોને સારો ખોરાક આપી શકતી નથી, આપવા માટે સંવેદનશીલ દેખાતી નથી. જે રીતે અપૂરતો ખોરાક બાળકોને, ગરીબ લોકોને આપી રહ્યા છે તે સૂચવે છે કે ગરીબી વધી છે અને પોતાના બાળકોને સારો ખોરાક આપી શકતા નથી. ગુજરાતમાં મોટાભાગના નાગરિકો શ્રીમંત નહીં પણ ગરીબ બની રહ્યા છે, જે પોતાના બાળકોને સારો ખોરાક આપી શકતા નથી. અને સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે તે ગરીબ અધિકારીઓ અને ગરીબ રાજનેતાઓ પોતાના બાળકો માટે ભ્રષ્ટાચાર કરીને ખોરાક મેળવી રહ્યા છે. આવા ભ્રષ્ટ અધિકારીઓની સામે તપાસ કરીને તેના કાળા નાણાં ગરીબો માટે ફાળવી આપવામાં આવે તો પણ એક સારું કામ થઈ શકશે. ગુજરાતમાં 2017-18માં 1.11 લાખ બાળકો કુપોષિત હોવાનું વિધાનસભામાં રૂપાણી સરકારે જાહેર કર્યું હતું. તેમાં 19,000-20,000 જેટલા બાળકો તો અત્યંત દયનીય પરિસ્થિતિમાં પોતાનું શરીર ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતા હતા. ફરી સરકારે જુલાઈ 2019માં જાહેર કર્યું હતું કે 1.42 લાખ બાળકોને પૂરતું ખાવાનું મળતું ન હોવાથી કુપોષણનો શિકાર બની રહ્યા છે. સરકારના પોતાના જ આંકડાઓ કહે છે. તો આજે તો પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ હશે. 2020 અને 2021માં આ પ્રમાણ તો વધીને 3 લાખ બાળકોની આસપાસ થઈ ગયું હોવાનું અનુમાન છે. આમ 31,000 કુપોષિત બાળકોનો વધારો એક જ વર્ષમાં 2019માં થયો હતો, તે 28% વધારો બતાવે છે. આદિવાસી વિસ્તાર અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી પારાવાર છે. બાળકોને પોષણ આપી શકાતું નથી. ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી વિદેશની વાતો કરે છે પણ ગરીબી દૂર કરવા તૈયાર નથી. બાળકો એના કારણે કુપોષિત જન્મી રહ્યા છે. એક ગામનું ઉદાહરણ આના માટે કાફી બની રહે છે. ગુજરાતના દરેક ગામમાં અને શહેરોમાં ઝૂંપડામાં કુપોષણનો પ્રશ્ન છે. આવું એક ગામ દાહોદનું, જેની વસ્તી 1530 લોકોની જ છે, ખાંડણિયા નામનું ગામ છે, જ્યાં ગરીબ કુટુંબને ખાવાનું મળતું નથી. મહિલાઓ દુબળી પાતળી છે અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ 50% સુધી છે. 78% બાળકોની ઊંચાઈ ઓછી છે, જે ખરેખર એની ઊંચાઈ હોવી જોઈએ સારા ખોરાકના કારણે જે હોવી જોઈએ, એ નબળો ખોરાક મળવાના કારણે ઊંચાઈ નથી થઈ શકતી. 44% બાળકોનું વજન ઊંચાઈ અનુસાર નથી. જરા તો સંવેદના બતાવો, આટલી સંવેદના તો બતાવો. આદિવાસી વિસ્તારોમાં એક જ વર્ષમાં 36,000 લોકોએ BPL સમાવવા માટે રૂપાણી સરકારમાં અરજી કરી હતી. એમાં મોટાભાગના આ પ્રકારના આદિવાસી વિસ્તારોના લોકો બહુ હતા. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ 2019માં પૂછેલા પ્રશ્નોની સંકલિત માહિતી જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે એમાં એ સ્પષ્ટ થયું હતું કે ગરીબ કુટુંબોની છેલ્લા 2 વર્ષમાં 36,000 અરજીઓ BPL યાદીમાં સમાવવા માટે આવી હતી. તો 2 વર્ષમાં 36,000 કુટુંબો ગરીબ થયા હતા. એમાં સૌથી વધારે તો મુખ્યમંત્રીના રાજકોટ જિલ્લામાં સૌથી વધારે થયા હતા. 18,000 અરજીઓ ત્યાં આવી હતી. સૌથી વધુ 12,000 કુટુંબોની સમાવેશ રાજકોટમાં કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાનના શહેરમાં, એના જિલ્લાઓમાં ગરીબી વધી રહી હોય તો બીજા પ્રદેશોમાં શું પરિસ્થિતિ હશે? ખરેખર તો BPL કાર્ડ ધારકો ઓછા થવા જોઈતા હતા, એના બદલે એમાં વધારો થઈ રહ્યો છે. મહિને 324થી 501 રૂપિયા એને આવક માંડ મળી છે. 4 ફેબ્રુઆરી 2014માં એક એવી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે 2002થી ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. વસ્તી વધવાથી તેમજ BPL પરિવારોના વિભાજનને કારણે પણ BPL કાર્ડ ધારકોની સંખ્યા વધી છે. 32 લાખ BPL કાર્ડ ધારક કુટુંબો અત્યારે રેશનની દુકાનોમાંથી રેશન મેળવે છે. ગુજરાતના ગામડાઓમાં મહિને રૂપિયા 320થી શહેરમાં મહિને 501ની આવક જે ગણવામાં આવે છે એને એટલી માથાદીઠ આવક થાય છે. વાયબ્રન્ટ ગુજરાત વખતે ઝૂંપડા ઢાંકી દેવાયા હતા, એ પણ આપણે જાણીએ છીએ કે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત થાય છે ત્યારે એની જ્યાંથી જે VIPઓ પસાર થવાના હોય તો એની દિવાલો ઢાંકી દેવામાં આવે છે. ગરીબી હટાવવાને બદલે ગરીબોના ઝૂંપડાઓ હટાવી દેવામાં, ઢાંકી દેવામાં આવે છે. આ પ્રકારની વિકાસની નીતિ તો ક્યાં લઈ જશે ગુજરાતને? 2002થી 2018 સુધીમાં વાયબ્રન્ટ ગુજરાત વખતે કે ચીન, જાપાન, અમેરિકા કે અન્ય દેશના જે મહાનુભાવો ગુજરાતમાં આવતા હોય છે એમને
એમને આ ઝૂંપડાઓ ન દેખાય એટલા માટે આ દિવાલો બનાવી દેવામાં આવતી હશે, વચ્ચે અડચણ ઊભી કરી દેવામાં આવતી હશે, જાળીથી ઢાંકી દેવામાં આવતા હોય છે. આવું શા માટે કરવું પડે છે? સરકારે પોતાનું નાક છપાવવા માટે ગરીબી દૂર કરવી જોઈએ અને અને ઝૂંપડાઓ ઢાંકી દેવાનું કામ કરે છે. ગરીબી રેખા ગુજરાતમાં હાથમાં દેખાતી નથી. કેમ આમ? ગરીબી રેખા જ બદલી નાખવામાં આવી છે. 2024 અને શહેરના ગ્રામ્ય વિસ્તારોના જે લોકો છે એને 2024ની વાર્ષિક આવક ગણવામાં આવે છે અને શહેરના લોકો 2021 કેલેરી એના માટે બંનેની જે ખોરાકની જે સમાનતા નક્કી કરવામાં આવી છે એ હોવી જોઈએ, પરંતુ ગામડાઓમાં નથી મળતી, કારણ કે એમની આવક જ એટલી બધી ઓછી છે કે જે પોષણક્ષમ ખોરાક લઈ શકતા નથી. અને ખરેખર તો ગરીબી રેખાની જે રેખાના ધોરણો છે એ સુધારવાની જરૂર છે. ગરીબો કઈ રીતે નક્કી કરવા એની એની પદ્ધતિ બદલવાની જરૂર છે. ભાજપે તેનો અગાઉ જ્યારે આ પદ્ધતિ બદલવાનું નક્કી કરવામાં આવ્યું તે ભારતીય જનતા પાર્ટી તેનો વિરોધ કર્યો હતો અને 2010માં માગણી કરી હતી કે BPLની મર્યાદા 1000 નક્કી કરવામાં આવે. ભાજપે ગુજરાતમાં 2014માં ગરીબી રેખા ઘટાડી દીધી અને ગામડાઓ માટે 11 અને શહેર માટે 17 કમાતા હોય એને ગરીબ જાહેર કરવામાં આવ્યા હતા. ગરીબી દૂર કરવી હોય તો ગરીબી રેખા બદલી ગરીબોની સંખ્યા ઓછી કરી નાખો. આ એક સૂત્ર, વિકાસનું સૂત્ર દેખાઈ રહ્યું છે ગુજરાતમાં. તેવું દુનિયાને બતાવો ગુજરાતમાં ગરીબો નથી એ બતાવવા માટેનું એક કારણ હતું, કારણ કે ઓછી આવક બતાવીએ તો ગરીબો ન રહે ને, એ બતાવવા માટેનું મુખ્ય કારણ હતું. અને એ દુનિયાને એવું બતાવી દે કે ગુજરાતમાં કોઈ ગરીબી જ નથી, પરંતુ વાસ્તવિકતા તો કંઈક જુદી જ દેખાઈ રહી છે. સરકારી દફતરે ગરીબો ઘટાડી દેવા નવા માપદંડો નક્કી કરાયા, તેમ છતાં ગરીબી તો વધી જ રહી છે. ગરીબી ઘટાડવા માટે પ્રયત્નો થવા જોઈએ, પરંતુ ગરીબીઓ જ્યાં વસે છે એવા રિવરફ્રન્ટની આજુબાજુમાં સી પ્લેન ઉડાડવામાં આવે છે. ખરેખર તો સી પ્લેન પાછળ જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, રાજાઓના સમયમાં મોજશોખ માટે જે લોકોનો ભોગ લેવાતો હતો એવા સી પ્લેનમાં દેખાય છે. તેથી ખરેખર તો એ સી પ્લેન પાછળ ખર્ચ કરવાને બદલે ગરીબો પાછળ જો ખર્ચ કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો પણ ઓછા થઈ જશે. આવા વૈભવી ખર્ચાઓ બંધ કરીને મોંઘા શોખ જે નેતાઓ ભોગવી રહ્યા છે, ઊંચા ભથ્થાઓ મેળવી રહ્યા છે, ઊંચા પગાર મેળવી રહ્યા છે, એ જો ઘટાડીને આ ગરીબોને એના માટે રાહત વધારી દેવામાં આવે તો મોટો ફાયદો થઈ શકે એમ છે. સી પ્લેન ઉડાડીને લોકોની ગરીબી દૂર થવાની નથી, પરંતુ જ્યાંથી સી પ્લેન ઉડે છે ત્યાં જ ગરીબ લોકો, બેકારીથી કંટાળી ગયેલા લોકો, જેને કોઈ આવકના સાધનો નથી, એવા લોકો ત્યાં આવીને આપઘાત કરી રહ્યા છે રિવરફ્રન્ટ ઉપર, જ્યાંથી સી પ્લેન ઉડાડવામાં આવે છે. વોકવે પર લોકો આવે છે અને મોતની છલાંગ લગાવે છે. ડેથ વે બની ગયો છે, જ્યાંથી પ્લેન ઉડાય છે એ ડેથ વે તરીકે હવે અમદાવાદમાં ઓળખાય છે. તો આ બધા કેમ આવું થઈ રહ્યું છે? જો સરકાર જરા પણ સંવેદનશીલ હોય તો આ ન જ થવું જોઈએ. વર્ષે 150 લોકો ત્યાં આત્મહત્યા કરે છે, આટલું મોટું પ્રમાણ છે ત્યાં. સરેરાશ 3 દિવસે એક સુસાઇડની ઘટના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બને છે. અમદાવાદમાં 800 લોકોએ આત્મહત્યા કરી છે. કેમ આટલા બધા લોકો આત્મહત્યા કરે છે? કારણ કે એમની પાસે રોજગારી, મોટાભાગનો પ્રશ્ન તો રોજગારી, અને પછી બીજા નંબર ઉપર સામાજિક પ્રશ્નો એની સામે આવે છે. પુલ પર જાળી લગાવી છતાં લોકો સુસાઇડ કરે છે, જ્યાંથી પ્લેન ઉડાડવામાં આવે છે ત્યાંથી. અમદાવાદના કિસ્સામાં છે એવું દરેક રાજ્યમાં, દરેક મહાનગરમાં, 8 મહાનગરોમાં પણ આવું જ જોવા મળે છે. કારણ કે ખરેખર જે ગરીબો માટે કામ કરવું જોઈએ એ થયું નથી. તંત્ર માટે રિવરફ્રન્ટ એક બ્યુટિફિકેશન માટેનું સ્થાન છે, લોકો ત્યાં આવીને મનોરંજન કરે એ માટેનું સ્થાન બનાવવામાં આવ્યું છે, પરંતુ એ કાંઠે જે વસતા હતા 4000 ગરીબોને આજે રહેવા માટેનું સારું ઝૂંપડું પણ રહેવા દેવાયું નથી. આજે ખરાબ પરિસ્થિતિમાં જીવે છે. 12 કિલોમીટરના વોકવેમાં રેસ્ક્યુ માટે માત્ર એક જ બોટ મૂકે, જ્યાં લોકો આત્મહત્યા કરવા હોય તે રેસ્ક્યુ બોટ પણ મૂકવામાં આવી નથી, જ્યાંથી સી પ્લેન ઉડે છે. 2017માં 290 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું, તેમાં 2017 લોકો તો ત્યાં મરી જ ગયા હતા. તો આવું બધું કેમ થઈ રહ્યું છે? શા માટે થઈ રહ્યું છે? એના અનેક પ્રશ્નો સરકાર સામે ઊભા થઈ રહ્યા છે. આ જે આખી ઘટનાઓ જે ઊભી રહી છે, લોકો 2019માં તો 108 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. કેમ? જેમાં 88 લોકોના તો મોત થઈ ગયા હતા, 20 લોકોનો બચાવ થયો હતો. 2020માં 142 લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. આવી જે ઘટનાઓ બને છે આત્મહત્યા માટેની, એ મૂળ એનું કારણ તો રોજગારી ન મળવાના કારણે, બેકારી કારણે, આરોગ્ય અને
સામાજિક કારણો છે. આવા બધા જો સરકારે સંવેદના બતાવીને આ પ્રશ્નોનો તાત્કાલિક નિવેડો લાવવો જોઈએ. 5 વર્ષમાં કુલ 707 લોકોએ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. આવી પરિસ્થિતિ રાજ્યમાં દરેક જગ્યાએ આપણે જોવા મળે છે. આર્થિક સંકળામણ, માનસિક તણાવ, પ્રેમ સંબંધો, ઘરેથી ઠપકો મેળવવા, નોકરીથી હતાશા, ઘરેલું હિંસા, બીમારીથી કંટાળીને જે આત્મહત્યા લોકો કરે છે એને મૂળમાં તો આ બધા કારણો છે જ. ગુજરાતમાં 2019માં 7,600 લોકોએ આપઘાત કર્યો હતો. એમાં સૌથી વધારે સુરતમાં હતું, પછી અમદાવાદ, રાજકોટ, વડોદરા, આ બધા સ્થળોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, દિવસે દિવસે વધી રહ્યું છે. સરકારે ખરેખર સંવેદના બતાવીને એમના જે પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે એ દૂર કરવા જોઈએ. ખાસ એમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન તો ગરીબી છે, ગરીબી અને બેકારી. આ જો દૂર કરવામાં આવે તો એમાં મોટાભાગના પ્રશ્નો સુખ અને શાંતિથી હલ થઈ શકે એવા છે. લોકો સુખ શાંતિથી જીવી શકે એમ છે. બીમારી હોય એવા નાગરિકોમાં આપઘાતના બનાવોમાં પણ અમદાવાદમાં પણ સારો એવો વધારો છે. જો આરોગ્યની સારી સગવડતા મળતી હોય તો આત્મહત્યા ન થાય. બેકારીને કારણે અમદાવાદમાં 32 લોકોએ એક જ વર્ષમાં આત્મહત્યા કરી હતી. આવા લોકો એ પોતાનું જીવન છોડી દેવું પડે છે. શા માટે આવી બધી પરિસ્થિતિ ઊભી થાય છે? જો સરકાર જરા પણ સંવેદનશીલ હોય તો આ પરિસ્થિતિ આવીને ઊભી ન રહે. ગરીબીના કારણે આપઘાતના કિસ્સાઓ જે વધી રહ્યા છે એ પણ એમાં ઘટાડો થઈ શકે. અમેરિકાના પ્રમુખ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે આપણે જોયું કે ગરીબી ન દેખાય એ માટે ઇન્દિરા બ્રિજ પાસે સરણિયાવાસ જે છે ત્યાં દિવાલ બનાવી દેવામાં આવી હતી 2020માં ફેબ્રુઆરીમાં, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આવ્યા હતા એ સમયે. તો આ ગરીબોને જોઈ ન જાય રાષ્ટ્રપ્રમુખ એના માટે દિવાલો બનાવવામાં આવી હતી. ખરેખર તો ત્યાં વર્ષોથી આ ઝૂંપડપટ્ટી એવી છે કે ત્યાં લોકો વર્ષોથી ઝૂંપડામાં રહે છે. કેટલા 30-40 વર્ષથી ત્યાં રહે છે. તેને ખરેખર તો પાકા મકાનો બનાવી દેવાની જરૂર હતી. છતાં પણ ત્યાં પાકા મકાનો બનાવવાને બદલે ટ્રમ્પ ગરીબી ન દેખી જાય એટલા માટે દિવાલ બનાવી દેવામાં આવી હતી. આવું શા માટે થઈ રહ્યું છે? ખરેખર તો 50 વર્ષથી ગરીબીમાં સબળી રહ્યા છે અહીંના જે લોકો છે, એની આસપાસના જે લોકો છે એ દૂર કરવી જોઈએ હતી, છતાં પણ નથી થઈ. આ એટલા માટે કરવું પડે કે ગરીબો જો દેખાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ખરાબ દેખાય. તેથી ગણતરીના કલાકોમાં ઝૂંપડાઓ આગળ 7 ફૂટ ઊંચી લાંબી દિવાલ બનાવી દેવામાં આવી હતી. આવું શા માટે કરવું પડે? જો ગરીબી દૂર કરી હોય તો આવું કરવાની કોઈ જરૂર ન પડે. ગુજરાતમાં ગરીબી નથી એવું ટ્રમ્પ સમક્ષ અમદાવાદ શહેરને બહુ જ સુંદર, સ્વચ્છ અને રમણીય દર્શાવવા માટેનો એક પ્રયત્ન હતો. ખરેખર તો સત્તાધીશો કોઈપણ જાતના આડંબર કે દંભ વગર કામ કરે તો આ ગરીબી દૂર થઈ શકે એમ હતી, પરંતુ નથી થઈ. આવી અનેક ઝૂંપડપટ્ટીઓ અમદાવાદમાં આવેલી છે. આ એક માત્ર તો અહીંની જ વાત છે, પરંતુ દિવાલ જે બનાવી દેવામાં આવી હતી એ કલાકોમાં ઊભી કરી દઈ હતી. તો ઝૂંપડાઓ કેમ તોડીને એની જગ્યાએ પાકા મકાનો ન આપી શકે? શા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં નિષ્ફળ રહી છે? ઝૂંપડવાસીઓ અને અન્ય રહીશો ઉગ્ર રોષ લાગણી વારંવાર વ્યક્ત કરતા આવ્યા છે. સત્તાવાર રીતે આ ઘણા બધા એના વિરોધ થયો છે. મેયર સમક્ષ વિરોધ થયો છે કે અમને ઝૂંપડાઓની જગ્યાએ પાકા મકાનો આપો, સગવડો આપો. ઝૂંપડાઓમાં ભાજપના પૂર્વ મેયર બિજલ પટેલને શરમ આવતી હોય એમ રીતે એમણે દિવાલ બનાવી દીધી હતી. પણ ખરેખર તો ગરીબી દૂર કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એના માટેના શરમ આવી જોઈએ કે ગરીબી શા માટે છે એ તો બિલકુલ સંવેદના દેખાતી નથી. અમદાવાદના મેયર હોય કે મુખ્યમંત્રી હોય, સમગ્ર મુલાકાત અને વડાપ્રધાનની મુલાકાત મળીને રસ્તા પાછળ 50 કરોડ રૂપિયા અને બીજા બધા ખર્ચાઓ મળીને કુલ 100 કરોડ રૂપિયાનું ખર્ચ ટ્રમ્પ પાછળ કરવામાં આવ્યું હતું. જો આટલા રૂપિયામાં અમદાવાદના તમામ ઝૂંપડાઓમાં સ્થાનિક પાકા મકાનો બનાવીને ગરીબોને પાકું મકાન આપી શકાયું હોત. 700 ઝૂંપડપટ્ટી છે અમદાવાદમાં, એમાં 2 લાખ ગરીબો રહે છે. એમને સંવેદના બતાવીને ખરેખર પાકા મકાનો એટલામાંથી બનાવી શકાયા હોત. છતાં એ થતું નથી, કારણ કે ગરીબી દૂર થાય તો રાજકારણ પણ ખતમ થઈ જાય. ઝૂંપડપટ્ટીમાં 2 લાખ લોકો રહે છે અમદાવાદમાં. શહેરમાં 20% વિસ્તારમાં હજુ સુધી પાણીનું નેટવર્ક પહોંચ્યું નથી. એ મોટાભાગનો વિસ્તાર તો આવો જ છે, ગરીબ વિસ્તારોમાંનો. તેમાંના આ ઝૂંપડાઓ છે. કાચા મકાનોમાં ઝૂંપડાઓમાં રહેતા લોકો મળીને 25%, એટલે કે 15 લાખ લોકોને નવા મકાનો અમદાવાદમાં
અમદાવાદ મહાનગરપાલિકા 6 વર્ષમાં આપશે એવું વચન આપ્યું હતું, છતાં પણ હજુ એટલા મકાનો બન્યા નથી. શહેરમાં 1.65 લાખ કાચા મકાનો છે, જેમાં 12 લાખ લોકો વસે છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મંજૂર કરાયા છે, છતાં એ પૂરા થતા નથી. શહેરમાં 65% વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહે છે, અને એમાં મોટાભાગના ઝૂંપડપટ્ટી વિસ્તારો છે, સ્લમ વિસ્તારો છે. સ્લમ સિટી તરીકે સ્લમ સિટી ગણાતું હતું અમદાવાદ, એને ખરેખર તો એક સારી સુવિધાઓ આપી શકાયું હોત, પરંતુ એ થયું નથી. ઝૂંપડપટ્ટી મુક્ત શહેર જાહેર કરવા માટે અનેક વખત ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું છે, છતાં પણ આજે પણ એટલા જ ઝૂંપડાઓ છે. એ ખરેખર તો ઝૂંપડપટ્ટીની સ્થાને પાકા મકાનો આપવામાં આવે તો ગરીબોને ગરીબી દૂર કરી શકાય એમ છે, જેથી કરીને એ લોકો સારી પરિસ્થિતિમાં રહી શકે, એને હેલ્થનો ખર્ચ ઓછું થઈ શકે, આવા બધા ખર્ચની બચત થઈ શકે, તો સ્વાભાવિક છે કે એની ગરીબી દૂર થાય. બિલ્ડરોને આ જગ્યા વિકસાવવા માટેના જે યોજનાઓ બનાવવામાં આવી હતી એમાં પણ 25-30% વસ્તી 40 સ્લમ કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરે છે, એમાં એ બનાવવા માટેની પૂરતું મોકળાશ પણ મળતું નથી. એને ખરેખર તો ગરીબો માટેના જે ઝૂંપડાઓ છે ત્યાં જે મકાનો બનાવી આપતા હોય તો સરકારે બાંધછોડ એમાં કરવી જોઈએ, પરંતુ એમ થતું નથી. ગરીબોનું રહસ્ય સંવેદના બતાવે છે. ખરેખર જો સંવેદનશીલ સરકાર હોય તો આ બધા પ્રશ્નો ન હોત. 2016-17માં એટલે કે 1 વર્ષમાં સમયગાળામાં 2.5 લાખ ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં છોડ્યું ત્યારે ગરીબ પરિવારો એકાએક વધવા લાગ્યા છે. ત્યાં છોડી દીધા પછી 2016-17માં ગરીબોની સંખ્યામાં એકાએક વધારો થયો છે. આવા ઘણા બધા કારણો છે, ઘણી બધી બાબતો છે, અને શું પરિસ્થિતિ આવીને ઊભી રહેશે એ તો કહેવું મુશ્કેલ છે. ખરેખર જો સરકાર સંવેદનશીલ હોય તો એમણે ગરીબો માટે, મુખ્યપ્રધાને ગરીબો માટે કામ કરવું જોઈએ. જો આપણે જોઈએ વિરોધ પક્ષના નેતાએ આજે જ જે કહ્યું છે એ શું છે એ આપણે જોઈએ. 30 જૂન 2018ની સ્થિતિએ છેલ્લા 5 વર્ષમાં સરકારની સંવેદનહીનતાના કારણે વિવિધ પ્રકારના રોગ સતત વધી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં ટીબીના 4,65,436 કેસ નોંધાયા છે. રક્તપિત્તના 44,109 કેસ નોંધાયા છે. કેન્સરના 80,605 કેસ નોંધાયા છે. હૃદય રોગના 10,67,905 કેસ નોંધાયા છે. કિડનીના 76,702 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના 15,507 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 37,850 કેસ નોંધાયા છે. કમળાના 26,566 કેસ નોંધાયા છે. એઇડ્સના 41,363 કેસ નોંધાયા છે. અને મેલેરિયાના 1,82,143 કરતા વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર કર આતંકવાદથી સામાન્ય માણસના ખિસ્સા લૂંટી રહી છે અને પ્રજાના પરસેવાની કમાણી ક્યાંય મેળાવડા, ઉત્સવ અને તાઇફાઓમાં વેડફાઈ રહી છે. કોવિડ પ્રોટોકોલના નામે કરોડો રૂપિયાની માસ્ક, મોટરસાયકલ અને લોકડાઉન જેવા ભંગના નામે ઉઘાડી વિરોધ પક્ષના નેતા પણ મોટાભાગે એ જ કહી રહ્યા છે. એટલે રાજ્યની પ્રજા ચિંતિત છે, સંવેદના બતાવે છે કે એમની જે સમસ્યાઓ છે એ સરકાર બને એટલી ઝડપથી દૂર કરે, સંવેદના બતાવે. આજે સંવેદના દિવસ તરીકે આખા રાજ્યમાં ઉજવણી કરી રહી છે સરકાર. તો લોકોના જે પ્રશ્નો છે, ખાસ કરીને ગરીબી,
એના માટે સંવેદના બતાવે અને એના પ્રશ્નોનું નિવારણ કરે, જેથી કરીને આજે સત્તાને સવાલ કરવા પડે છે એમાં ઘટાડો થાય. નમસ્તે.